હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હું આજે તમારી સામે એક રેસીપી લઈને આવી છું જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય। વધેલી રોટલી હોય તો ઘણા લોકો વઘારેલી રોટલી બનાવી નાખતા હોય અથવા તળી નાખતા હોય, પણ આવી રેસીપી તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય। તો હું આજે એક નવી રેસીપી તમને શીખવવાની છું। તો એ રેસીપીને ખાસ કરીને તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો સેવ પણ કરી લેજો। ખૂબ જ ઉપયોગી એવી આ રેસીપી છે। એક વખત તમે આ રેસીપી જોઈ લેશો પછી જ્યારે પણ રોટલી વધશે એટલે તમે એવી રોટલી જ બનાવવાના છો। તો એ રોટલી બનાવવા માટે મેં તો પહેલાં અહીંયા વધેલી રોટલી છે એ લીધી છે, ત્યાર પછી ડુંગળી અને ટમેટાં લીધા છે। તો ડુંગળીને મેં અહીંયા ક્રશ કરી લીધી છે અને ટમેટાની છે ને આવી રીતે સ્લાઈસ કરવાની છે આપણે। તો મેં અહીંયા 2 ટમેટાં લીધા છે। તો 2 ટમેટાની આવી રીતે બધી સ્લાઈસ કરી લઈએ। જો તમને પસંદ હોય તો તમે ડુંગળીની પણ સ્લાઈસ કરી શકો છો। મેં તો અહીંયા ડુંગળી છે એકદમ આવી રીતે ઓનિયન ક્રશરમાં ક્રશ કરી લીધી છે, પણ તમે ડુંગળીની પણ સ્લાઈસ કરો એવી રીતે તો પણ સરસ લાગે છે। તો જુઓ અહીંયા ઓનિયન ક્રશર લીધું છે અને તેમાં થોડા નાના એવા ટુકડા કરી અને પછી તેને એકદમ ક્રશ કરી લીધું છે। ત્યાર પછી જો મેં બધી જ વસ્તુ એક જગ્યાએ રેડી કરી લીધી છે। તો રોટલી છે, એની સાથે આપણે લીલી ચટણી બનાવવાની છે, બટેકા બાફવાના છે, ચીઝ છે, ચાટ મસાલો છે અને મીઠી ચટણી છે, સેવ છે, ટમેટો સોસ છે, બધું જ રેડી કરી લીધું છે। ત્યાર પછી જે સેન્ડવિચનું મશીન હોય ને એમાં ગ્રીલ સેન્ડવિચની આવે છે। તમે જો તમારી પાસે એ ન હોય તો તમે લોઢી પર પણ બનાવી શકો છો આવી રીતે। એક રોટલી લેવાની છે અને અમારા ઘરમાં અમે જનરલી છે ને બધી ચટણી ફ્રોઝન કરીને જ રાખીએ છીએ, એટલે તાત્કાલિક આપણે કાંઈ પણ નાસ્તો બનાવવો હોય તો આવી રીતે આપણે બનાવી શકીએ। તો આની સાથે તમે આવી રીતે ચટણી, લસણની ચટણી પણ બનાવો તો પણ સરસ લાગે છે। તો જુઓ આવી રીતે એક રોટલી લેવાની છે। ત્યાર પછી આપણે આવી રીતે ટમેટો સોસ લઈશું અને ટમેટા સોસને પણ આવી રીતે સ્પ્રેડ કરી અને તેમાં રોટલીમાં પાથરી લઈશું। એકદમ સરસ એવું આપણે હવે ટમેટા જે સ્લાઈસ કર્યા છે એને આપણે ડેકોરેટ કરી લઈએ। તો એના જે હાફ પાર્ટમાં જ આપણે બધી વસ્તુને રાખવાની છે। તો ટમેટા રાખી લઈએ, ત્યાર પછી જે આપણે બટેકા બાફ્યા હતા તેની સ્લાઈસ કરી છે એ પણ આપણે તેમાં રાખી દઈએ। ડુંગળીની પણ સ્લાઈસ કરશો તો પણ સરસ લાગશે, પણ નાના બાળકોને ઘણી વખત ખાતા ન ફાવતું હોય તો તમે આવી રીતે તેને ક્રશ કરી અને તેમાં ડુંગળી આપી દેશો ને તો એ પણ સારું લાગશે। તમે ઘણી વખત સ્કૂલે આવી રીતે નાસ્તામાં પણ તમે બનાવી દેશો તો પણ બાળકોને ખૂબ જ ભાવશે। તો જુઓ આવી રીતે મેં ટમેટાની સ્લાઈસ રાખી છે, ત્યાર પછી બટેકાની સ્લાઈસ રાખી છે, પછી જે ડુંગળી ક્રશ કરી હતી એ આપણે રાખી છે અને આવી રીતે ચીઝ લીધું છે એને આપણે ખમણી લીધું છે। તમે તેમાં ચીઝની સ્લાઈસ આવે છે એ પણ રાખશો તો પણ સરસ લાગે છે। તો જુઓ આવી રીતે તેમાં બધી જ વસ્તુ એકસરખી રાખી અને પછી આપણે છે ને તેને જે ગ્રીલ સેન્ડવિચનું જે પ્લેટ છે ને એમાં આપણે મૂકવાની રહેશે। ત્યાર પછી આવી રીતે મેં જો ચાટ મસાલાનો પણ ઉપયોગ કર્યો છે, એ તમે ઓપ્શનલ છે, જો તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એટલા માટે। અને જો ભાવતું હોય તો તમે તેમાં એવી રીતે ઉમેરી પણ શકો છો, ઉપરથી તેમાં ચાટ મસાલો છાંટવાનો રહેશે। હવે મેં અહીંયા ગ્રીલ સેન્ડવિચની પ્લેટને મૂકી છે। તો જુઓ પહેલાં તો આપણે ઘી કહીએ ને એ ઘી મૂકવાનું છે અને બટર આવી રીતે રોટલી ઉપર લગાવવાનું છે। બટર ન હોય હાજર તો તમે ઘરમાં જે માખણ પડ્યું હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ સરસ લાગે છે। તો હવે આપણે તેમાં તે ગ્રીલ સેન્ડવિચ મૂકી અને 2 થી 3 મિનિટ આપણે રાહ જોશું। જુઓ રેડ લાઇટ થઈ ગઈ છે, હવે સેન્ડવિચ રોટલી સેન્ડવિચ બની ગઈ છે, આપણે એને રોટલી સેન્ડવિચ પણ કહી શકીએ। જુઓ વધેલી રોટલીમાંથી એકદમ મસ્ત ટેસ્ટી એવો નાસ્તો બની જાય, છોકરાઓને પણ ખૂબ ભાવે, ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે અને ફટાફટ બની જાય એવું છે, આમાં કોઈ વાર લાગે એવું નથી। ઘરમાં ઘણી વખત ચટણી કે એવું પડ્યું હોય તો આપણે એમ થાય કે હાલો શું બનાવવું છે, તો 2 બટેકા બાફી લઈએ, બાકી તો ડુંગળી ટમેટાં તો ઘરમાં હોય જ બધાને, બસ તેને કટકા કરી લેવાના છે અને આવી રીતે જુઓ સેન્ડવિચની જેમ બની ગયું છે ને। હવે આપણે તેને સરસ એવો કટ કરી લઈશું આવી રીતે એક પછી એક। આપણે વાર જરા નથી લાગતી, થોડી વારમાં તો ફટાફટ બની જાય છે। જુઓ એક સેન્ડવિચ બની ગઈ, આ બીજી સેન્ડવિચ બને છે। એકદમ માખણ ચોપડશો ને એમાં એટલે
બહુ જ સરસ લાગશે. અને પછી આપણે તેને કટ કરી લેવાની છે. બને ત્યાં સુધી આપણે બીજી સેન્ડવિચ છે એને કટ કરી લઈએ. તો આપણે જુઓ પીઝા કટ કરીએ ને એવી રીતે આપણે તેને કટ કરી લઈશું. જો બીજી પણ બની ગઈ છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સરસ એવો નાસ્તો આ બને છે. તો બધી આવી રીતે કટ કરી લઈએ ને ત્યાર પછી જુઓ, અને તમને હજી વધુ ટેસ્ટી ખાવાનું મન થાય તો તેના ઉપર આપણે બધી ચટણી પાછી આવી રીતે ઉપરથી છાંટી શકીએ છીએ. પછી તેમાં ઝીણી સેવ લેવાની છે, માંડવીના દાણા હોય મસાલાવાળા જે કહીએ મસાલા બી, અમારી જામનગર સાઈડ તો તેને મસાલાવાળા બી કહે. તો એ તમે તેના ઉપર છાંટીને પણ ખાઈ શકો, ચીઝ પણ તેમાં ઉમેરી શકો. પછી ત્યાર પછી આપણે છેલ્લે એમાં કોથમરીથી ગાર્નિશિંગ કરી દઈએ તો ખૂબ જ એવો ટેસ્ટી નાસ્તો અને હેલ્ધી પણ કહેવાય, જે નુકસાન પણ ન કરે. તો બજારનું કંઈ પણ ખાવા કરતાં આવું ઘરે બનાવી લઈએ તો બધા માટે બેસ્ટ રહેશે. તો એક વખત આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો મેં આ બનાવી લીધી છે ને ત્યાર પછી એમ કટ કરી અને મેં ટમેટો સોસ તેમાં લગાવ્યો છે અને ચીઝ છે એ ખમણીને તેમાં લગાવ્યું છે. તો બાળકોને ચીઝ ખૂબ જ ભાવતું હોય છે. તો તમે ચીઝ તેમાં તમારી પસંદથી તમે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરી શકો છો, ટેસ્ટી બનાવી શકો છો. તો જો આવી રીતે મેં ચીઝ એમાં ઉમેરી દીધું છે. ત્યાર પછી કોથમરીથી ગાર્નિશિંગ કરી દીધું છે. પણ તમને વધુ ટેસ્ટી ખાવાનું ભાવતું હોય તો તમે તેના ઉપર ચટણી પણ ઉમેરી શકો છો. લસણની ચટણી છે, ગ્રીન ચટણી છે, ટમેટો સોસ છે, અથવા ખજૂર આમલીની ચટણી પણ તમે તેમાં ઉમેરી અને પછી એવી રીતે ખાઈ શકો છો. તે પણ ખૂબ જ સરસ લાગે છે. પણ મેં અહીંયા મારી નાની ડોટર છે તેના માટે બનાવ્યું છે, એટલા માટે મેં બહુ સ્પાઇસી નથી બનાવ્યું. એટલા માટે મેં જો થોડું એવું ચીઝ અને થોડી એવી સેવ ઉમેરી છે, જેથી કરીને નાની છે એટલે ખાઈ શકે. પણ આપણે મોટાઓને ભાવતું હોય તો આપણે તેને વધુ પણ ચટણીથી ટેસ્ટી બનાવી શકીએ છીએ અને ખૂબ જ સરસ બને છે. એક વખત આ ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી છે એ પણ મને કમેન્ટમાં જણાવજો. તો આવી જ અવનવી રેસીપીને જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ. બાય બાય.